ભરૂચમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। શહેરની એક ઝૂંપડપટ્ટીમાં મધરાત્રે ઘૂસી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી તેનું વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂતો હતો। પતિ પત્ની અને તેમના 2 સંતાનો, એક પુત્ર અને 11 વર્ષની પુત્રી સાથે સૂઈ ગયા હતા। દરમિયાન રાત્રિના અંદાજે 3 વાગ્યાના અરસામાં એક શખ્સ ઝૂંપડામાં ઘૂસી આવ્યો હતો। આરોપીએ 11 વર્ષની બાળકીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીના મોઢેથી આરોપીનો હાથ છૂટતા જ તેણે બૂમો પાડી હતી। બૂમો સાંભળતા જ માતા પિતા જાગી ગયા હતા। જોકે તેઓ કંઈ સમજે તે પહેલા જ નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો। માતા પિતાએ તેનો પીછો કરતા સ્ટ્રીટ લાઇટના અજવાળે ભાગનાર શખ્સ કસક વિસ્તારમાં દારૂનો વેપાર કરનાર વિશાલ ઠાકોરના ભાઈ પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમાર હોવાનું ઓળખાયું હતું, જે કસક ગુરુદ્વારા પાસે રહે છે। ઘટના બાદ પરિવારે પોતાની સગીર પુત્રીને સાંત્વના આપી સીધા પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। સી ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને તેને શોધવાની કામગીરી શરૂ કરી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ।